એક રસ્તામાં ગધેડો પસાર થાય છે, વચ્ચે એક મરેલો સિંહ મળ્યો. એ સિંહ ઘણા દિવસથી મરેલો હતો, તો એમની જે ખાલ હતી એ હાડકાથી અલગ થઈ ગઈ. એટલે ગધેડાને મસ્તી સૂજી એ ખાલને ઓઢી લે છે. આગળ વધે છે. દૂરથી લોકોને એવું થયું કે આ તો સિંહ આવે છે, બધા ગભરાઈને ભાગે છે. ગધેડાને મજા આવી ગઈ કે લોકો મારાથી ડરે છે, હવે મારે કાંઈ જ કામ નહીં કરવું પડે. એ ખેતરમાં જાય છે, ઘાસ ખાય છે. હવે દૂરથી જે લોકો ઊભે છે, ઘાસ મોટું છે, એટલે લોકોને એવું લાગ્યું કે આ સિંહ છે એ જાનવર ખાઈ રહ્યો છે. હવે ગધેડાને એ તો મસ્તીના મૂડમાં છે, પોતાની ગરદન ઊંચી કરે છે અને જોરથી બોલે છે, ઢેંચું ઢેંચું. અને બસ થયું શું? લોકોને ખબર પડી ગઈ કે આ તો ગધેડો છે અને આપણને ગધેડા બનાવવાની કોશિશ કરે છે. અને એ ગધેડાની ખૂબ પીટાઈ થઈ, ખૂબ ધોલાઈ થઈ. આ કહાનીમાંથી એ શીખ મળે છે કે આપણે બીજાને બેવકૂફ બનાવી શકશું, આપણે બીજાને બેવકૂફ બનાવવાની કોશિશ પણ કરી શકશું, પરંતુ જ્યારે આપણી અસલિયત સામે આવી જશે ને ત્યારે આપણી ખૂબ જ બેઇજ્જતી થશે.